જે વાત છે એ પણ થોડી વહેલી કહી દઉં કે જિનાલયમાં આપણે જઈએ અને જે તીર્થંકર ભગવાનની મૂર્તિ જોઈએ એના તો સમગ્રપણે બધા જ ગુણો પ્રગટેલા હોય ને, એમાં કોઈ પણ ગુણ ન પ્રગટેલો હોય એવું તો હોય નહીં. બસ આપણે એ મૂર્તિને જોઈએ અને આપણું મુખ પ્રસન્ન થઈ જાય અને અંતઃકરણની અંદર આંતરિક રીતે ભક્તિભાવ જાગે અને એના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય. આ પ્રમોદ છે અને આ પ્રમોદ ભાવ અહીંથી શરૂઆત કરીએ આપણે તો આ પ્રમોદ ભાવ તો આપણે જેટલો વખત જિનાલયમાં જઈએ એટલો વખત આપણે વ્યક્ત કરી શકીએ. તો જિનાલયમાં ગયા પછી જ્યારે આપણે બેઠા હોય, નવરા બેઠા હોય અને વાસુ પૂજ્ય ભગવાનને યાદ કરીએ ને કે અંદરથી આવો પ્રમોદ ભાવ જાગવો જોઈએ.